હાય ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં? તો આજે આપણે બનાવીશું કાઠિયાવાડી ખાટિયા ઢોકળા. તમે નામ સાંભળ્યું જ હશે, કારણ કે કાઠિયાવાડી ઘરમાં અવશ્ય બનતા હોય છે. આમ તો ઢોકળામાં ઘણી વેરાયટી આવે છે, અલગ અલગ ઇન્સ્ટન્ટ પણ બને છે, જે રીતે આપણે ખમણ બનાવીએ એ રીતે. પણ આ બનાવીશું આપણે દાળ અને ચોખા પલાળી અને ખાટી છાશ અથવા તો ખાટા દહીંથી એમાં આથો લાવવામાં આવે છે ને ત્યાર પછી આ ઢોકળા બને છે. એકદમ લાજવાબ ટેસ્ટ હોય છે અને લગભગ બધાના ફેવરિટ હોય છે. તો આજે આપણે ઢોકળા બનાવીશું, એ પણ કાઠિયાવાડી ખાટિયા ઢોકળા. તો અહીંયા મેં 2 કપ ચણાની દાળ લીધેલી છે અને 1.5 વાટકી મેં અહીંયા ચોખા, મતલબ જે ખીચડિયા ચોખા આવે છે એ લીધેલા છે, કાચા ચોખા. હવે આને આપણે એકદમ વોશ કરી લીધેલા છે અને ત્યાર પછી ઓવરનાઇટ આને આપણે પલાળી રાખ્યા હતા. હવે પલાળીને સવારે બીજે દિવસે મોર્નિંગની અંદર મેં આને મિક્સર જારની અંદર થોડું એવું જરૂર પૂરતું પાણી એડ કરી અને આપણે આને ક્રશ કરી લઈશું. જોઈ શકો છો આટલું પાણી એડ કર્યું છે અને આને એકદમ દરદરું આપણે પીસી લઈશું. જોઈ શકો આ જ રીતનું આપણે બેટર બનાવવાનું છે. તો આ રીતે હું આ બધી જ દાળ ચોખાને એકદમ લિક્વિડ ફોર્મમાં, એટલે કે દરદરું પીસી લઈશ. ત્યાર પછી આપણે આગળની પ્રોસેસ જોઈશું. તો હવે જે આ બેટર તમે એકદમ મિક્સર જારની અંદર આ રીતે જોઈ શકો છો, મેં ક્રશ કરી લીધેલું છે, મતલબ કણીદાર રાખવાનું છે, દરદરું. અને ત્યાર પછી આ રીતે મોટી કોઈ વાસણ, મતલબ તપેલી લેવાની છે, અથવા તો મોટું તમારી પાસે કોઈ પણ વાસણ હોય લઈ શકો. કારણ કે આ આપણે આની અંદર એડ કરી અને ઓવરનાઇટ રાખશું. ઓવરનાઇટ રાખશો એટલે આમાં આથો આવશે. આથો આવી જશે ને એટલે આ જે તમારું બેટર છે ને એકદમ ફૂલીને ડબલ થશે. તો એને ફૂલવા માટે થોડું મોટું વાસણ આપણે લેવાનું છે અને ત્યાર પછી આપણે આગળની પ્રોસેસ જોઈશું. મિત્રો, એકદમ સરસ એવા ખાટિયા ઢોકળા બને છે. તમારા ઘરમાં બનતા જ હશે, પણ તમે કઈ રીતે બનાવો છો ને ક્યારેક ક્યારેક કોમેન્ટ કરી મને શેર કરતા રહો. હવે આમાં 1 વાટકી ઘરનું બનાવેલું થોડું એવું ખાટું દહીં મેં એડ કર્યું છે અને એકદમ આને હાથથી ચલાવી અને મિક્સ કરી લઈશું. જોઈ શકો છો. આમ તો ઘણી વેરાયટીમાં ઢોકળા બને છે. જો ઢોકળાની અંદર અલગ અલગ વેજીટેબલ્સ પણ આપણે એડ કરી શકીએ. અને દૂધી છે, કોબીજ છે, ગાજર છે, મતલબ મિક્સ. પણ આ એક અલગ છે, એટલે કે આ પહેલાંની જે જૂની રીત છે એ હું બતાવી રહી છું. તો આ રીતે આપણે દહીંને એકદમ ઇવનલી મિક્સ કરી લઈશું અને ત્યાર પછી આમાં સ્વાદ પ્રમાણે નમક એડ કરી દઈશું. મને નમક થોડું ઓછું લાગ્યું હતું, એટલે ફરીથી મેં પણ નમક એડ કર્યું હતું. અને હળદર 1 પીંચ, મતલબ 1 કે 2 પીંચ આપણે આમાં હળદર એડ કરી દઈશું અને ત્યાર પછી ઇવનલી એકદમ મિક્સ કરી અને આને એકદમ ઢાંકીને આપણે કોઈ એવી જગ્યાએ રાખી દઈશું કે ત્યાં થોડી આમ ગરમી લાગતી હોય, એટલે કે આથો થોડો જલ્દી આવી જાય. જોઈ શકો છો. મને પાછું મીઠું થોડું ઓછું લાગ્યું. સ્વાદ પ્રમાણે ચાખી અને મીઠું એડજસ્ટ કરી લેવાનું. ત્યાર પછી આને ઢાંકીને આપણે ઓવરનાઇટ માટે છોડી દઈશું. બીજા દિવસે સવારે જો તમારી પાસે કોઈ ઢોકળિયું હોય ને તો તમે ઢોકળિયામાં પણ ફટફટ બનાવી શકો. અને મારી પાસે ઢોકળિયું નથી, તો આ રીતે એક પતેલું મોટું લીધેલું છે ને એમાં 2 સ્લાઇસ લીંબુની એડ કરી દઈશ, એટલે કે નીચેનું જે વાસણ છે એ કાળું ના થાય. અને થોડું એવું પાણી, એટલે કે 3 ગ્લાસ પાણી એડ કર્યું છે. ઉપર સ્ટેન્ડ લગાવી દીધું છે અને જોઈ શકો છો બીજે દિવસે સવારે મોર્નિંગમાં એકદમ સરસ ફૂલીને પ્લફી થઈ ગયું છે આપણું આ બેટર. બસ હવે આ ઢોકળા બનવા માટે બેટર તૈયાર છે. આ ટાઈમે તમે મકાઈ, એટલે કે લીલી જે મકાઈ આવે છે એના દાણા એડ કરી શકો. ચાહો તો તમે દૂધી ખમણીને એડ કરી શકો. અહીંયા મેં આદુ અને મરચાંની આ એક ફૂલ ચમચી ભરીને પેસ્ટ એડ કરી છે અને 1 વાટકી આપણે મકાઈ પણ એડ કરી દઈશું. અને જો મેથી તમને આમાં ટેસ્ટ જો મેથીનો ગમતો હોય તો આપણે જે સૂકી ડ્રાય મેથી આવે છે એ પણ તમે જ્યારે આથો આવવા મૂકો ને ત્યારે તમે મેથી પણ એડ કરી શકો. તો જોઈ શકો છો મેં અહીંયા 1 વાટકી ભરીને મકાઈ એડ કરી છે. લીલી ફ્રેશ મકાઈ છે. અને હવે જે મેં સ્ટીમ કરવા થાળી રાખેલી છે એમાં થોડું ઓઇલ ગ્રીસ કરીને રાખેલી છે. તો જેટલું થાળીની અંદર બેટર આવશે એટલું હું આ તપેલીની અંદર લઈ લઈશ અને જેટલું બેટર મારે બનાવવું છે એટલા જ બેટરની અંદર હું આ સોડા એડ કરી દઈશ. તો આ ટાટાનો કુકિંગ સોડા છે, મતલબ 2 પીંચ એડ કર્યો છે ને એની ઉપર થોડું એવું ઓઇલ એડ કર્યું છે ને બરાબર આને પણ આપણે એકદમ ઇવનલી મિક્સ કરી લઈશું, એટલે કે પ્લફી બની જશે. ને ત્યાર પછી આપણી જે સ્ટીમ થયેલી
અગાઉથી સ્ટીમ થયેલી થાળી છે એમાં આપણે આ પાથરી દઈશું અને ફૂલ ફ્લેમ પર 10 મિનિટ ફૂલ ફ્લેમ પર 10 મિનિટ થશે ને એટલે એકદમ ચેક કરવાની પણ જરૂર નથી. 10 મિનિટની અંદર આ ઢોકળા બનીને તૈયાર થઈ જશે. હવે જો મેં આટલું બેટર લીધું છે ને તમે આ ઢોકળાને મતલબ જાડાઈમાં જો વધારે રાખવા માંગતા હોય તો થોડું બેટર વધારે બનાવવાનું. આ થાળી મતલબ 1.25 ઇંચની છે ઊંચાઈમાં, 1.25 ઇંચની, તો થાળી સુધીના ઢોકળા બનીને તૈયાર થશે. અને મેં થોડું બેટર ઓછું રાખ્યું છે તો મારા ઢોકળા થોડા પતલા થશે. અને આપણે પ્લેન થાળી પણ બનાવી લઈશું ને આ રીતે. જ્યારે પહેલાંના જમાનામાં લસણવાળી ચટણી જ વધારે ખવાતી હતી તો ત્યારે એ લોકો આ રીતે ચટણીને ઉપરથી લસણ ખાંડીને થોડું આમાં નમક પણ એડ કર્યું છે અને ઉપરથી આ રીતે મેં આ ચટણીને સ્પ્રેડ કરી દીધી છે. હવે આને ઢાંકી દઈશું અને 10 મિનિટમાં એકદમ સરસ ટેસ્ટદાર ઢોકળા તમારા કાઠિયાવાડી જૂની રીતના તૈયાર થઈ જશે. જોઈ શકો છો આપણા ઢોકળા એકદમ તૈયાર છે. તો જો હું આ નાઈફ અંદર એડ કરું છું ને એકદમ ક્લીન બહાર આવે છે, એટલે કે ઢોકળા આપણા ચડી ગયા છે. અને ત્યાર પછી હળવા હાથે આ થાળીને બહાર કાઢી લઈશું અને પાછી આપણે જે બીજી થાળી છે એ મૂકી દઈશું. મતલબ આ થાળી મેં પ્લેન બનાવી છે અને વઘાર મેં એટલે નથી કર્યો. આમાં તમને જોઈએ એવા ચપટા પાડી લઈશું. વઘાર એટલા માટે નથી કર્યું કે એકદમ તમને જૂની રીત બતાવી છે. અને વઘાર કરવો હોય તો હા, લીમડાના પાન છે, રાઈ છે, વઘાર કરી અને આની ઉપર તમે એડ કરી શકો. અને પહેલાંના જમાનામાં આ રીતે ખાતા લસણવાળી ચટણી હોય, થોડું એવું મીઠું એડ કરે અને સિંગ તેલ એડ કરે. અને જો કોઈ સિંગ તેલ આજે સિંગ તેલની અંદર ખાય છે તો ઓપ્શનલ છે, આમાંથી કોઈ પણ રીતે તમે ખાઈ શકો. તો તૈયાર છે આપણા કાઠિયાવાડી જૂની રીતના ખાટિયા ઢોકળા, મતલબ ખાટિયા ઢોકળા, કારણ કે પહેલાં આ રીતે બનાવતા. તમને જો આ રેસીપી ગમી હોય ને તો ફ્રેન્ડ્સમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું આપણે આવી જ એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. થેન્ક યુ ફોર વોચિંગ.